એક વખત દિલ્હીનો મુગલ બાદશાહ અકબર મોટું લશ્કર લઈ ચિત્તોડ જીતવા આવી ચડ્યો. ચિત્તોડના રાણા ઉદયસિંહજી આ જોઈ બીકના માયરા ચિત્તોડ છોડી ક્યાંક નાસી ગયા અને તેમનો સેનાપતિ શહેરનું રક્ષણ કરવા લાગ્યો. પણ એક રાતે છેટેથી અકબરે ગોળીથી તેને મારી નાખ્યો. ચિત્તોડના લોકો હવે ગભરાઈ ઉઠ્યા. પણ એટલામાં જ ચિત્તોડનો એક બહાદુર છોકરો સ્વદેશની રક્ષા માટે મેદાને પડ્યો. તે વીર બાળકનું નામ હતું પૂત. તેની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. પૂત હતો તો બાળક, પણ મોટા મોટા બહાદુર માણસોની જેમ તે ભારે હિંમતવાન અને બળવાન હતો. તેની માં, બહેન અને પત્નીએ યુદ્ધમાં જવા માટે તેને રાજી ખુશીથી રજા આપી. આટલું જ નહીં, તેઓ પણ ઘરમાં ન બેસી રહેતા હથિયાર ઝાલી પોતાના દેશની રક્ષા માટે ભારે ઉત્સાહ સાથે રણભૂમિમાં જઈ પહોંચ્યા. અકબરનું લશ્કર 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક ભાગ પૂત સાથે લડતો હતો અને બીજો ભાગ બીજી બાજુથી પૂતને અટકાવવા માટે આવી રહ્યો હતો. આ બીજા ભાગનું લશ્કર પૂતની માં, પત્ની અને બેનનું પરાક્રમ જોઈ ચકિત થઈ ગયું. બપોરના 2 વાગ્યા સુધીમાં પૂત તેમની પાસે જઈ પહોંચ્યો. ત્યાં જઈને જુએ છે તો બહેન લડાઈમાં મરણ પામી છે. માતા અને પત્ની બંદૂકની ગોળી ખાઈ જમીન ઉપર તરફડે છે. પૂતને જોઈ માતાએ કહ્યું, બેટા, અમે સ્વર્ગે જઈ રહ્યા છીએ. તું લડવા માટે જા, યુદ્ધ કરી જન્મભૂમિનું રક્ષણ કર, અથવા મરી અને સ્વર્ગમાં આવી અમને મળ. આટલું બોલી પૂતની માએ પ્રાણ ત્યાગ કર્યો. પૂતની પત્નીએ પણ સ્વામી તરફ સ્થિર ભાવે એકી ટસે જોતા જીવ છોડ્યો. પૂત હવે વધુ ઉત્સાહ અને શૌર્યથી શત્રુ સેનાનો સામનો કરવા લાગ્યો. મરતી વખતની માતાની આજ્ઞા પાળવામાં તેણે જરાય પાછી પાની ન કરી અને જન્મભૂમિ માટે લડતા લડતા વીરગતિ પામ્યો. આવી રીતે એક જ ઘરના 4 વીર સ્ત્રી પુરુષો સ્વર્ગે સિધાવ્યા અને તેમની કીર્તિ સદા માટે આ સંસારમાં કાયમ રહી.